જોઈ લો, આ છે સાંજે કસલાનું શાક બનાવવાનું છે બરોબર. એટલે ખલાસીઓ બધા કસલા અમે કરી રહ્યા છે. જોઈ લો કસલા બગા. પછી અમે આના ઠીઠા છે ને, ઠીઠા ચણાના લોટથી બનતું તમને જોવા મળશે. એ વિડીયોમાં આમાં અપલોડ થશે. ઠીઠા ચણાના લોટથી શેકીને પછી જો કેટલા મસ્ત ખાવાની મજા આવશે. અને આ શાકને કહેવામાં આવશે અવજ્યા બનાવવામાં આવશે. આના ભાઈ આજે ખાવા માટે પકાવીએ છીએ. તો અત્યારે એટલે 3 મિત્રો છે, એટલે ગામના છે, એટલે 3 મિત્રો છે ને વધારીને મદદ કરવા લાગે. જેમ કે વાવડું હોય ને તો વધારી પસાર ઉપયોગ કરે, હલાહીને કહ્યું હોય ને હલાહી તો પછી પૈસા દેવી જાય. તો અત્યારે કચલા સાંજે ખાવાના છે, કચલા રોટલા સાથે ખાવાના છે. એવા જતા હતા સલસી ઓલું નામ ચડાવવા જતા હતા. હવે ઉડવી ઉના મિત્રો તો જોઈ લો, હવે અમારા ભંડારી ટોપડીમાં તેલ નાખી દીધું છે. હવે ભંડારી જીરું નાખે ટોપડીમાં, જોજો. હવે પછી એમાં જીરું નાખે, પછી અહીંયા જોઈ લો મસાલો બનાવે, પછી મસાલો નાખશે, ડુંગળી મુંગળીને બધું નાખી પછી હારીવાર કહાવા દેશે. અમારા બાલાભાઈ ભંડારી ડુંગળી નાખવાનું આગળ શાકના કચલાના, પછી ઓલો મસાલો લાલ મસાલો નાખશું, પછી એમાં પાકવા દેશું સારી પેટ. ડુંગળી નાખું, જીરું નાખી દીધું, પછી આ લાલ મસાલો ડુંગળી પાકવા દેવાની હારી પેટ. જ્યાં લાલ મસાલો છે આમાં છે દાણા જીરું, હળદર, મરચું, અને પછી આ મસાલો પાકી જાય પછી આ કસલા નાખી દેવાના. હાલો, અમારે આમાં ભંડારી પકાવી રહ્યા છે કસલા. મસાલો પાકી ગયો છે એટલે હવે કસલાને બધું નાખી રહ્યા છે. તમે જોઈ શકો છો. ટોપિયામાં નાખી દીધા છે બધા. આ છે એના ડીબા. અને પછી હલાવવા પડે, મસાલામાં મિક્સ કરવા પડે. હારી પટ્ટે મસાલામાં મિક્સ થઈ ગયા છે. મસાલામાં હવે એને ખાલી ચૂલે મેકવાના છે, એટલે પાણી નાખીને ખાલી પકાવવાના છે. જોઈ લો મિત્રો, અત્યારે ખલાસીઓ બધા બેઠા છે. અમારા બધા ગામના છે, બધા હેરીના છે બરોબર. ને આ અમારા સાડભાઈ એટલે કે સાડ ટેન્ડેલ અત્યારે જો માવો બનાવી રહ્યા છે અને બધા મસ્તીના બેઠા જ. જોઈ લો આ બધા ખલાસીઓ. બસ તમે સપોર્ટ કરો અને અમે અમારી તરફથીમાં જરીક આગળ વધીએ. હા જોઈ લો, અત્યારે અમારા ભંડારી આપશો એટલા જ અમે વિડીયો સુરત અને બસ પેટ્રોલું થઈ જાય. તો આને કહેવાય ભાઈ શહેરમાં હાલમાં બે ઓલું પાડ્યો છે સવારના. તો અત્યારે રાતના હલવા મારતા હલવાઈ આવેલા છે. જો હલવાઈ આવી આ છે હલવા. બેસન લઈને ભરલો ને કાંઈ ખોટું રાતના મારતા હતા. જો ઓલું કાઢેલું છે.
ભાઈ બગા પાછી બીજી ક્લિપ આ ડાય આ ગલ્લુ અરે તો જગા તો સવારના 6:30 વાગે ઓજો બદલાવીશ બગાનો. અત્યારે બગા આવકમાં છે એટલે બગાનો ઓજો મેલાવવાનો છે, એટલે પૂછડીઓ મેલાવવાનો છે. જોઈ લો બોલા બધું બદલાવીશ. આવજો. આ મારા જગા ઉસ્તાદ જોઈ લો, એ અત્યારે બોલો નાખી રહ્યા છે. એની સોટલી તો બધીથી ઊંચી જ હોય અને ઊંચી જ રાખીએ. અમારા કલ્પેશભાઈ, કેમ છે કલ્પેશભાઈ? સવારની મજા આવે કે? સાદો છે જોઈ લો અત્યારે ઓજો પાડે. રાતના હોલમાં ઝર આવે એટલે પછી સેટિંગ ન આવે, એટલે પછી સવારનો મસ્ત હોલ બગાનો મેલાવવો પડે. જોઈ લો કેમ છે બગામાં. ગોલા કયા બાંધો ભાઈ? 2 8 ને 3 14 એમ ને? આ જોઈ લો સવારનું વાતાવરણ કેવું હોય. અત્યારે સૂર્ય હજી કાંઈ ઉગ્યો નથી. આ સેન્ટર જો આટી સડી ગઈ હોય પાણીમાં તો પછી માછલા આવવાની શક્યતા ઓછી રહી. આ સેન છે, જોઈ લો. જોઈ લો અત્યારે કઈ પ્રભાતનો પોર નથી થયો.